હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 2 પ્રાણીઓમાં પોષણ। પાઠ 2 ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે, તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે। તો ચાલો શીખીએ પાઠ 2 પ્રાણીઓમાં પોષણ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે। સવાલ નંબર 1, પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરતા પ્રવર્ધો માનવ શરીરના કયા અંગમાં આવેલા હોય છે? જવાબ થશે સી, નાના આંતરડામાં આવેલા હોય છે, તેથી ખાનામાં સી લખીશું। ત્યારબાદ સવાલ નંબર 2, નીચેનામાંથી કોણ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે? જવાબ થશે બી, પિત્તરસ, જે ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે, તેથી ખાનામાં બી લખીશું। ત્યારબાદ સવાલ નંબર 3, ખોરાકના બધા જ ઘટકોનો સંપૂર્ણ પાચન કયા પાચક અંગમાં થાય છે? જવાબ થશે સી, નાના આંતરડામાં થાય છે। ત્યારબાદ સવાલ નંબર 4, પાચન માર્ગ સાથે સંકળાયેલી ગ્રંથિઓની નીચેના પૈકી નથી, તો જવાબ થશે સી, યકૃત, જે પાચન માર્ગ સાથે સંકળાયેલી નથી। મારે અહીંયા બી લખાયો છે, તમારે સી લખવો। 5, ઘાસ ખાતા પ્રાણીઓમાં ખોરાક નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે। આ પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ થશે એ, વાગોળવું કહે છે। 6, પ્રોટીનનું અંશતઃ પાચન કયા પાચક અંગમાં થાય છે? જવાબ થશે એ, જઠરમાં થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। 1, કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ખાલી જગ્યા છૂટી પાડે છે, તો શક્તિ છૂટી પાડે છે। 2, ચાવેલી રોટલીમાં ખાલી જગ્યાનું અંશતઃ પાચન લાળ દ્વારા થાય છે, તો સ્ટાર્ચ। 3, નાના આંતરડામાંથી ખાલી જગ્યા ખોરાક મોટા આંતરડામાં જાય છે, અપાચિત ખોરાક છે એ મોટા આંતરડામાં જાય છે। 3, ખાલી જગ્યા જઠરની દિવાલને રક્ષણ આપે છે, તો શ્લેષ્મ રક્ષણ આપે છે। 4, અમીબાને હલનચલન અને ખોરાક પકડવામાં ખાલી જગ્યા મદદ કરે છે, ખોટા પગ મદદ કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મને ઓળખો। 1, હું આશરે 1.5 મીટર જેટલું લાંબુ અને પાચન અંગ છું, તો મોટું આંતરડું। 2, મારામાં સ્વાંગીકરણની પ્રક્રિયા થાય છે, તો નાનું આંતરડું। 3, અમીબામાં આવેલ આંગળી જેવા પ્રવર્ધો, તો ખોટા પગ છે। 4, હું પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છું, તો જઠર। 5, હું કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન કરું છું, તો નાનું આંતરડું। 6, હું ઘોડા, સસલા જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે આવેલ કોથળી જેવી રચના છું, તો અંધાંત્ર, જે કોથળી જેવી રચના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, તફાવત આપો। મનુષ્યમાં પાચન અને ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, તેનો તફાવત। પહેલો મુદ્દો લખી શકાય, મનુષ્યમાં વાગોળવાની પ્રક્રિયા થતી નથી, જ્યારે ઘાસ ખાતા પ્રાણીઓમાં વાગોળવાની ક્રિયા કરે છે। મનુષ્યમાં સેલ્યુલોઝનું પાચન થતું નથી, ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન થાય છે। મનુષ્ય કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને ચરબીમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે, ઘાસ ખાતા પ્રાણીઓ સેલ્યુલોઝમાંથી ઉર્જા પ્રાપ્ત કરે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, જોડકા જોડ વિભાગ અ સાથે બ ને જોડવાનો છે। એ, મુખ ગુહા, જવાબ થશે ચોથું, સ્ટાર્ચનું પાચન। બી, મોટું આંતરડું, જવાબ થશે ત્રીજો, પાણી અને ક્ષારોનું શોષણ। સી, નાનું આંતરડું, જવાબ થશે પહેલું, પ્રોટીનનું સંપૂર્ણ પાચન। ડી, જઠર, જવાબ થશે બીજો, શ્લેષ્મનો સ્ત્રાવ। આ રીતે તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, વૈજ્ઞાનિક કારણ લખો। સવાલ નંબર 1, વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલોઝનું પાચન કરી શકે છે, કારણ આપો। જવાબ થશે, વાગોળનાર પ્રાણીઓમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અંધાંત્ર કહે છે। અહીં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે, તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે। સવાલ નંબર 2, આપણે ખોરાક ખૂબ ચાવીને ખાવો જોઈએ, કારણ આપો। જવાબ થશે, ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભળે છે, તેથી ખોરાક નરમ અને લીસો બને છે। લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકમાંના સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે। ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના આંતરડામાં જલ્દીથી પચે છે, તેથી આપણે ચાવીને ખાવો જોઈએ। ત્યારબાદ સવાલ નંબર 3, જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થતો હોવા છતાં જઠરની અંદરની દિવાલને નુકસાન થતું નથી, કારણ આપો। જવાબ થશે,
જઠરની અંદર દિવાલ પર જાડું શ્લેષ્મ સ્તર આવેલું હોય છે, જેમાં બાયકાર્બોનેટ ભળેલું હોય છે. આ શ્લેષ્મ એસિડ અને પાચક ઉત્સેચકોને દિવાલના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે, જ્યારે બાયકાર્બોનેટ એસિડને તટસ્થ બનાવે છે. આ ઉપરાંત જઠરના કોષો ખૂબ જ ઝડપથી નવીનીકરણ પામે છે, તેથી નુકસાન પામેલા કોષોની જગ્યાએ તરત નવા કોષો આવી જાય છે, તેથી નુકસાન થતું નથી. 4. મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. કારણ આપો. જવાબમાં લખી શકાય, મનુષ્યના શરીરમાં નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે, જેને અંધાત્ર કહે છે. માટે સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા પણ આવેલા હોતા નથી, તેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. અમીબાની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. અહીંયા મેં અમીબાની આકૃતિ દોરી છે અને તેનું નામ નિર્દેશન કર્યું છે. તમે આ મુજબ અમીબાની આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરશો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. આકૃતિમાં દર્શાવેલા દાંતના પ્રકાર અને કાર્ય. અહીંયા છે દરેક દાંત છે એના પ્રકાર મેં લખ્યા છે. છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ, મોટી દાઢ, આવી રીતે તમે તેના નામ લખશો. હવે તેના કાર્ય લખીએ. કાર્ય છે મનુષ્યમાં જુદા જુદા પ્રકારના દાંત જુદા જુદા કાર્યો કરવા વપરાય છે. દાંતની કુલ સંખ્યા 32 છે, જેમાં કાપવાના છેદક દાંત 8, ચીરવાના રાણી દાંત 4, ચાવવા તથા દળવા માટે અગ્ર નાની દાઢ 8 અને મોટી દાઢ 12 હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. અહીંયા પાચન તંત્રની આકૃતિ મેં દોરી છે. તમે આ મુજબ આકૃતિ દોરી તેનું નામ નિર્દેશન કરી શકો છો. અહીંયા મુખ ગુહા, લાળ ગ્રંથિ, અન્નનળી, યકૃત, પિત્તાશય, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન સમજાવો. અહીંયા છે અમીબા વિશે લખશું. અમીબા તળાવના પાણીમાં રહેતું સૂક્ષ્મ એકકોષી સજીવ છે. તે કેટલાક સૂક્ષ્મ જીવોને ખોરાક તરીકે આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે ત્યારે તે આંગળી જેવા પ્રવર્ધ બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે. તે તેના ખોટા પગને ખોરાકની ફરતે ફેલાવે છે અને ખોરાકને પોતાના કોષ દ્વારા અન્નધાનીમાં સમાવે છે. અન્નધાનીમાં પાચક રસો તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. આ રીતે ખોરાકનું પાચન કરે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચનની ક્રિયા સમજાવો. જવાબ લખી શકાય, ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, તેમાં જાય છે. અમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે, જેને વાગોળ કહે છે. જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળી નાના ગોળકો સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. પ્રાણી તેને બરાબર ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. પાચનની વ્યાખ્યા લખો અને સમજાવો. જવાબમાં લખીશું, શરીરમાં ખોરાક દ્વારા લીધેલા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. સૌપ્રથમ મુખમાં ખોરાકને દાંત વડે ચાવવામાં આવે છે અને લાળ સાથે ભેળવવામાં આવે છે. ત્યારબાદ ખોરાક અન્નનળી દ્વારા જઠરમાં પહોંચે છે. જઠરમાંથી અર્ધપાચિત ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. અહીં યકૃતમાંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે, જ્યારે સ્વાદુપિંડમાંથી આવતા સ્વાદુપિંડનો રસ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન કરે છે. નાના આંતરડાની દિવાલમાંથી પણ સ્ત્રવતા ઉત્સેચકો પાચન પૂર્ણ કરવામાં મદદ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ આપી તેનું કાર્ય સમજાવવાનું છે. જવાબમાં લખી શકાય, આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે. તે જઠરની સૌથી જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી છે. તે શરીરની મોટી ગ્રંથિ છે. તે લાલચ પડતા બદામી રંગની. તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જે પિત્તાશય નામની યકૃતની નીચે આવેલી કોથળીમાં સંગ્રહ થાય છે. પિત્તરસ નાના આંતરડામાં ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. નીચેના પોષક તત્વોનું પાચન થઈ શેમાં રૂપાંતર થાય છે? કાર્બોદિત તો એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય, ચરબી તો ફેટ એસિડમાં, પ્રોટીન તો એમિનો એસિડમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 16. ટૂંકનોંધ લખો. સહાયક પાચન ગ્રંથિઓ. સહાયક પાચન ગ્રંથિઓ વિશે તમે ટૂંકનોંધ લખશો, જેની અંદર પાચન તંત્ર સાથે સંકળાયેલી સહાયક પાચન ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, ત્યાર પછી યકૃત,
ત્યાર પછી સ્વાદુપિંડનો સમાવેશ થાય છે તેના ત્રણેય વિશે તમારે થોડું થોડું લખવાનું છે, જે મેં અહીંયા લખ્યું છે તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, આપણે મોઢાની સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ? જવાબમાં લખી શકાય, મોઢાની સ્વચ્છતા ન જાળવવાથી મોંમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામે છે અને દાંતને નુકસાન પહોંચાડી દાંતમાં સડો પેદા કરે છે. સવાલ નંબર 2, દાંતની સ્વચ્છતા જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો જવાબમાં લખી શકાય, દાંત દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ, ભોજન બાદ કોગળા કરવા જોઈએ અને મોઢાની સફાઈ રાખવી જોઈએ. સવાલ નંબર 3, દાંતની બરાબર સફાઈ ન થાય તો દાંતની સપાટી પરના ઇનેમલને શું અસર થાય છે? તો બેક્ટેરિયા દ્વારા બનાવેલો એસિડ ઇનેમલને ઓગાળી નાખે છે, જેનાથી દાંતમાં સડો પેદા થાય છે. અહીં આપણા પાઠ 2 ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના તમામ વિષયની સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 ના સ્વાધ્યાયન પોથીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા તમે આપણી એપ્લિકેશન પરથી પણ પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.